ને તમે એકલા હોય ને તો બનાવીને ખાધો આવે મેગી અને વીઆઈપી બનેથી ભૂકા કાઢવી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આપણે આજે ખેતરમાં પાળી પહોંચતા હતા, ઓલી બાજુ પાળી પહોંચતા હતા અને લાજી છે ભૂખ, એટલે હવે આપણે દાશે કરી ખાવા. 11:30 થઈ ગયા છે ને બમ્બે પાણી ખાલું હતું, એટલે અહીંયા આપણે હાથ પગ ધોઈ માથું બાથું ઉલાઈ અને દાશે કરી, કારણ કે લાજી છે ભૂખ ખબી નહીં. 11:30 થઈ ગયા છે અને આપણે ઈડા આગળ વ્લોગમાં બતાવ્યા હતા, એ દઈડા છે, તમે જોઈ લો. મોટા મોટા એડા થઈ ગયા છે અને પાળીઓ પહોંચરા છે. ઓલી બાજુ પાળીઓ બોધવાની છે, પાણી વાળવાનું છે. અને આ થાય આપણે તુરિયા, તમે કોઈ દાડા ભાયા નહીં હોય. તુરિયા ઓલી બાજુ તુરિયું પડ્યું છે, તમને બતાવું. આ બાજુ પડ્યું છે તુરિયું, આ રહ્યું જોઈ લો. એક આર્યું, એક આર્યું, એક આર્યું, એટલે ઘણા બધા તુરિયા છે. 500 દાડા મોટા થઈ જાય છે, એટલે આપણે શાક બનાવશું અને પછી ખાશું. આને કે ઓર્ગેનિક ખેતી, દેશી શાકભાજી, આટલા બધા તુરિયા છે. અને ચલો હવે હું મળું તમે ડાયરેક્ટ ઘરે રહી, કારણ કે મારી બે સાલ લેરી છે અને પછી પોટકો ઉપડવાનું છે, એટલે હઠ ઘરે તો કંઈ ખાઈને આવતો રહું. ધોળામાં ધોળ ઓલી બાદ મારી બે સાલ લેરી છે, જોઈ લો એ લેરી સાઈડ. એટલે ચલો મળીએ ડાયરેક્ટ ઘરે રહી. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. આ છે આપણું ઘર. ના 1000માં વિડીયો બનાવતા ઉકેડો બસમાં આવે, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા ઉકેડો, વ્લોગ બનાવતા ઉકેડો, એટલે એમને તો ઉકેડો એવી જગ્યાએ કરવા છે ને કે ત્યાં વસમાં જ ના આવે. મિત્રો આજે આપણે ઘરે હવે કાંઈક ખાવાનું ગોતો. તો ખાવાનું તો મિત્રો ઘણું ગોત્યું છે, પણ કંઈ જડ્યું નથી. એટલે મેગીનું એક પેકેટ પડ્યું છે, એટલે આપણે મેગી બનાવીએ આજ. ને મેગી બનાવતા આવડતું નહીં, તો મેગી બનાવો ને આપણે ખાઓ. એટલે તમે તો કન્ટિન્યુ. ડુંગળી મરચાં આપણે વાઢી લીધા છે, જોઈ લો મિત્રો. અને હવે આપણે ડાયરેક્ટ બનાવશે મેગી, કારણ કે ભૂખ લાગી છે જબ્બર, એટલે બનાવશે આપણે ડાયરેક્ટ મેગી. મેગી બનાવવા માટે બધું સામાન ભેગું કરું, એટલે તમે કન્ટિન્યુ રહો. તો મિત્રો આપણે જોઈ લો તમે મેગી બનાવીને ખાધી છે અને મેગી તો એકદમ ટેસ્ટી મજા આવી બની હતી, ભૂકા કાઢી અને મેગી ટાટકાઈ નેહર્યા હવે ખેતરમાં
મારા કાકાનો ફોન આવ્યો હતો કે ફોટો ઉપડાવો, એટલે 12 વાગી ગયા છે. ફોટો ઉપડાવવાના હતા ને ચેવી મેગી મળી હતી તો મને કોમેન્ટમાં જણાવો. મેગી તો ભૂખા કાઢવી મળી હતી, કારણ કે ખાધી મેં એટલે મને ખબર હોય ને. અને હા, બનાવવાની રીત કેવી હતી આપણી આવડતું જ નથી તો શીશીને બનાવી છે. અને તમે એકલા હોય ને તો બનાવીને ખાધો આવે મેગી. અને VIP બની હતી ભૂખા કાઢવી. એટલે મળીશું આપણે વ્લોગમાં. જય માતાજી મિત્રો. અને આ મિત્રો મેં ક્લિપ જોઈ, પણ આ ક્લિપમાં એવો લોસા મરી ગયા છે કે કેમેરા પકડવાવાળા હું એકલો ને એકલો હતો, બધું બનાવવાવાળા ને કેમેરાવાળા, એટલે થોડોક સામી રીતે શૂટિંગ આવ્યું નથી. એટલે તમે જોઈ લેજો. જય માતાજી મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ફોટો ઉપાડી લીધો છે અને કરી રહ્યા છે અને પડ્યા ફોન જોઈ છે. એટલે તમે આવા નવા અમારા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.